વિજય કુમાર સાંગુભાઈ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું વિજયભાઈ સાંગુભાઈ રાઠવા ઈશ્વરના નામે શપથ લઉં છું કે આ દ્રશ્યો કોઈ લોકસભા કે વિધાનસભાના નથી, પરંતુ આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગ્રામ પંચાયતના. આ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ સાંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યોની જેમ જ આજે શપથ લીધા હતા. આવો જોઈએ કેવી રીતે લીધા શપથ. વિજય કુમાર સાંગુભાઈ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું રૂમડિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું વિજય કુમાર સાંગુભાઈ રાઠવા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું રૂમડિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા સરપંચ તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. નીતાબેન જિગ્નેશભાઈ, હું રાઠવા સુરેખાબેન શંકરભાઈ, હું રાઠવા ઇમલીબેન અનુપસિંહભાઈ, હું રાઠવા કુટુંબભાઈ પિંગલુભાઈ, હું રાઠવા રાજુભાઈ સંધ્યાભાઈ. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું રૂમડિયા ગ્રામ પંચાયતના સભ્ય તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું નીતાબેન જિગ્નેશભાઈ વણકર, હું રાઠવા સુરેખાબેન શંકરભાઈ, હું ઇમલીબેન રાઠવા અનુપસિંહભાઈ, હું રાજીબેન રાઠવા રાજુભાઈ, હું રાઠવા કોટવાભાઈ પિલ્લુભાઈ, હું રાઠવા રાજુભાઈ સંધ્યાભાઈ. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું રૂમડિયા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા સભ્ય તરીકે મારા કર્તવ્યોના
યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. રૂમડિયા ગામના ડૉક્ટર વિજયભાઈ સાંગુભાઈ રાઠવા આરોગ્ય વિભાગમાં સેવા બજાવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પદેથી નિવૃત્ત થયા અને થોડા સમય પહેલાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને રૂમડિયા ગામના લોકો ડૉક્ટર વિજયભાઈ રાઠવા ઉપર વિશ્વાસ મૂકી તેમને સરપંચ પદે ચૂંટી લાવ્યા. સરપંચ પદે ચૂંટાયા બાદ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાયા બાદ પણ તેઓ સરપંચ પદનો ચાર્જ નહીં લીધો અને દેશના રાષ્ટ્રપતિ સાંસદ સભ્યોની શપથ વિધિ યોજાતી હોય એ શપથવિધિથી ગામના લોકો માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચને ગ્રામ પંચાયતના તલાટીએ શપથ લેવડાવ્યા હતા. વિજયકુમાર સાંગુભાઈ રાઠવા, રૂમડિયા ગામના સરપંચ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર. આજે અમે સરપંચ તરીકે અને વોર્ડના સભ્ય તરીકેનો શપથવિધિનો કાર્યક્રમ ગોઠવવાનો નક્કી કર્યું. સંસદની અંદર સંસદ સભ્યનો શપથવિધિ થાય છે અને ધારાસભ્યનો ગાંધીનગર ખાતે આપણે વિધાનસભાની અંદર શપથવિધિનો કાર્યક્રમ થતો હોય છે. પણ મેં નથી જોયું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય લેવલે આવો કોઈ શપથવિધિ કાર્યક્રમ થયો હોય. મને લાગે છે ત્યાં સુધી મારી દ્રષ્ટિએ આ પહેલો ગ્રામ્ય લેવલે લોકશાહી પાયાનું જે સ્થળ છે ગ્રામ પંચાયત છે એની અંદર આ પ્રથમ વખત શપથવિધિનો કાર્યક્રમ થતો હોય એવું લાગે છે. અને મારો જે આ જે શપથવિધિ કાર્યક્રમનો જે વિચાર છે આવ્યો એ ગામ લોકોને આ શપથવિધિ કાર્યક્રમ કઈ રીતે થાય છે એ ગામ લોકો ગાંધીનગર કે દિલ્હી નથી જવાના, પણ ગામડાના લોકો ગામની અંદર આ કાર્યક્રમ જોઈ શકે. અને આ આપણી સંસદ છે, આ આપણી વિધાનસભા છે. ગ્રામ પંચાયત એ જ વિધાનસભા કે સંસદ સભ્ય ગામ માટેની છે. તો એ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય મહેમાન બનીને જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રીમતી મલકાબેન વી પટેલ અમારા મુખ્ય મહેમાન તરીકે આજ મતક્ષેત્રના વિધાનસભા મતક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ સરજીભાઈ રાઠવા સાહેબ, તાલુકાની પૂરેપૂરી ટીમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તમામ વિભાગના જે અધિકારીઓ છે તાલુકા પંચાયતના એ વત્તા રૂમડિયા ગામના જાગૃત અને બધા કર્મચારીઓ છે, બહાર નોકરી કરીએ છે એ લોકો પણ આજે શપથવિધિના કાર્યક્રમની અંદર અમારી હાજરી કેમ ના હોય, ગેરહાજરી ના હોવી જોઈએ એ હેતુને સમજીને કર્મચારીઓ ઉપસ્થિત રહે છે. આ ગામના જાગૃત નાગરિકો આજે ખેતીવાડીની અંદર વ્યસ્ત હોવા છતાં પણ આટલી મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમને સફળ બનાવવામાં બધા જ ઉપસ્થિત રહ્યા છે. કવાંટ તાલુકામાંથી વિવિધ ગામડામાંથી સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. બાળકો અને વિદ્યાર્થીઓ અને ખેડૂતો, માતાઓ, બહેનો, વડીલો પણ અહીં ઉપસ્થિત રહે. સૌનો હું આ તબક્કે આભાર માનું છું. અમારો જે ખાસ ઉદ્દેશ્ય છે આ શપથવિધિનો છે એ શપથવિધિ છે અમારે ગામની અંદર એક જાગૃત નાગરિક તરીકે, એક નિવૃત્ત કર્મચારી તરીકે છું તો મને દેખાય છે મારા ભવિષ્યની અંદર મારે શું કામ કરવું છે. તો તમામ ટીમ સાથે, જિલ્લાની, તાલુકાની ટીમ સાથે સંકલનમાં રહીને અને આપણે પર જે ગામના લોકો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે સરપંચ તરીકે, તો એ વિશ્વાસને પૂર્ણ કરવા માટેની કામગીરી મારે શરૂઆત કરવાની છે. અને એ મેં કરીને 5 વર્ષની અંદર એક આદર્શ વિલેજ બનાવવા તરીકેના પ્રયત્નો મારે કરવા છે અને એ સફળ થાય એવી હું ભગવાનને પ્રાર્થના. તો શપથવિધિ સાથે ગ્રામ પંચાયતના નવીન મકાનનું પણ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રૂમડિયા નવીન ગ્રામ પંચાયત ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ અહીં નવા ચૂંટાયેલા વિજયભાઈ સરપંચશ્રી અને એમની ટીમનું શપથવિધિનો પણ એક સમારોહ કરવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા. વિવિધ ગ્રામ પંચાયતમાંથી સરપંચશ્રીઓ પણ જોડાયા
લોકોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ છે. વિજયભાઈ ખૂબ જાગૃત અને શિક્ષિત છે, જેથી કરીને અમને વિશ્વાસ છે કે આ રૂમડિયા ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થશે. લોકો સુધી જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે, તમામ યોજનાઓ તમામ લાભાર્થીઓ સુધી અને પ્રજાજન સુધી પહોંચે એવી અમે આશા રાખીએ છીએ.